આમોદ શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। મુદ્દાઓ ઘણા બધા છે। મોંઘવારીનો મુદ્દો, બેરોજગારીનો મુદ્દો, વધતો જતો ભાવ, પેટ્રોલ ડીઝલનો જે ભાવ વધી રહ્યો છે તેને લઈને જ્યારે આટલી મોટી પરીક્ષા લેવામાં આવતી હોય અને તેમાં પેપર લીક કાંડ થઈ જાય, આ અલગ અલગ મુદ્દાઓને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। તિલક મેદાન ખાતેથી આ વિરોધ પ્રદર્શનની શરૂઆત થઈ અને જેમાં પોલીસ દ્વારા કોંગી કાર્યકરોની અટકાયત પણ કરવામાં આવી। આમોદના તિલક મેદાન ખાતે જનનાયક ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને કાર્યક્રમની શરૂઆત થઈ। ત્યારબાદ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો હાથમાં બેનરો સાથે ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો। વિરોધની રેલી બિરસા મુંડા સર્કલ વિસ્તાર તરફ આગળ વધી રહી હતી ને ત્યારે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આમોદ પોલીસે કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોને અટકાવી પોલીસ વાહનમાં બેસાડી તેઓની અટકાયત કરી। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાએ જણાવ્યું કે જનહિતના મુદ્દાઓને લઈને કોંગ્રેસ દ્વારા આગામી દિવસોમાં જિલ્લા કક્ષાએ વધુ વ્યાપક કાર્યક્રમો કરવામાં આવશે। આ વિરોધ પ્રદર્શનમાં પૂર્વ ધારાસભ્ય કિરણ મકવાણા, મહેબૂબ કાકુજી, નગરપાલિકા પ્રમુખ સહિત નગરપાલિકાના કોંગ્રેસના સભ્યો, કાર્યકરો અને મોટી સંખ્યામાં કોંગ્રેસના સમર્થકો જોડાયા હતા।